ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આથી ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ આવી શકવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ ભારે વરસાદ. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈ સુધી વરસાદી માહોલ જામશે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા. હજુ આવનારા 48 કલાક એટલે કે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર હવામાન વિભાગને લઈને સામે રહ્યા છે. જે હવામાન વિભાગની આગાહી બાદ હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ ભારે વરસાદ. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા આવી વાત અંબાલાલ પટેલે કરી છે. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈ સુધી વરસાદી માહોલ જામશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ થઈ છે. મહીસાગર, વડોદરા અને પંચમહાલમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા. 8 જુલાઈ બાદ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ત્યારે વરસાદી સિસ્ટમ એ અત્યારે જે ગુજરાત ઉપર ચાલી રહી છે, જેને લઈને સમગ્ર ગુજરાતને આવરી લે તેવી આ વરસાદી સિસ્ટમ છે. 12 મેઘ ગુજરાતની અંદર ખાંગા થયા છે. મેઘરાજા જે ક્યાંક રૂઠી ગયા હોય ગુજરાતથી, તે મેઘરાજા હવે ગુજરાત ઉપર મહેરબાન થયા છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં લગભગ વરસાદ છે. ત્યારે હજુ આવનારા 48 કલાક એટલે કે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અને આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 2 દિવસો ગુજરાત માટે કેવા રહેવાના છે અને આવનારી એ નવી વરસાદની સિસ્ટમ ક્યારે ગુજરાત ઉપર આવશે તેને લઈને શું આગાહી કરી, આવો આપણે હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલ સાંભળીએ. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવામાં હતી. અતિ ભારે વરસાદથી પણ લગભગ જનધનને હાનિ થવામાં હતી. પરંતુ હજુ પણ પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દેવભૂમિ, દ્વારકાના ભાગમાં ઓછો વરસાદ છે. તદ ભાગોમાં પણ ધીરે ધીરે ક્યાંક હળવો અને ક્યાંક મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં છત્રાછર વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગઈકાલથી વરસાદના વાવડ છે. પરંતુ હવે પાટણ સમિતિ આજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. મહેસાણા, બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં જળ ભરાવ થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. ઉલ્લેખનીય છે કે લગભગ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આણંદ, વડોદરાના ભાગમાં તો આશરે વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ પંચમહાલના ભાગોમાં, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહી. ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થતાં સાબરમતી નદીનો પાણીનો આવરો આવી શકે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે. બીજી એક સિસ્ટમ તારીખ 8 આસપાસ બંગાળ ઉપસાગરમાં થતાં તે પણ તારીખ 10-11 સુધીમાં વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં થશે. આથી ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ આવી શકવાની શક્યતા રહે. જેમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદથી તરબોળ થશે. પરંતુ આ વરસાદ લગભગ દેવભૂમિ, દ્વારકાના ભાગો
પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને કચ્છના ભાગોમાં પણ જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદી ઝાપટા પડતા કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.